ભાવનગરના જવાહર મેદાનમાં થયેલા હુમલાના કેસમાં કાર્યવાહી. હુમલા માટે જવાબદાર 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 23 જાન્યુઆરીની રાત્રે બનાવ બન્યો હતો. દિનેશ નામના યુવાન ઉપર ધોકા પાઇપથી હુમલો થયો હતો. નાનુ કસોટિયા અને સંજય રબારી નામના આરોપી પકડાયા. તો રૂપિયાની લેતી દેતી બાબતે એક શખ્સને માર માર્યો હતો. અસામાજિક તત્વો સકંજામાં આવી ગયા છે. દિનેશ નામના યુવાન ઉપર ધોકા અને પાઇપથી હુમલો કરવામાં આવ્યો હતો. ભાવનગરની ઘટના છે. ભાવનગરના જવાહર મેદાનમાં હુમલો કરવામાં આવ્યો હતો. નાનુ કસોટિયા અને સંજય રબારી નામના 2 આરોપી પકડાયા છે. ભાવનગરમાં જવાહર મેદાનમાં જે હુમલો કરવામાં આવ્યો હતો, રૂપિયાની લેતી દેતી મામલે આ હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે હુમલા માટે જવાબદાર 2 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. 23 જાન્યુઆરીની રાત્રિનો આ બનાવ છે કે જ્યારે દિનેશ નામના યુવાન ઉપર ધોકા અને પાઇપથી હુમલો કરવામાં આવ્યો હતો. તમારી ટીવી સ્ક્રીન પર દ્રશ્યમાં જે 2 શખ્સને તમે જોઈ રહ્યા છો, આ બંને આરોપીઓ છે જેમણે હુમલો કર્યો હતો. હાલ તો આ બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે અને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ બંને આરોપીનું નામ છે નાનુ કસોટિયા અને સંજય રબારી.